છે ને ચર્ચા નીકળી છે ને તો એને સમજી લઈએ વ્યવસ્થિત હરખું. પહેલો પ્રશ્ન એમને એવો છે કે કુળદેવી હોવા ફરજિયાત છે કે નહીં, બરાબર? એનો ઉત્તર હું તમને એવો સમજાવું છું કે કુળદેવી કે કુળદેવ એ હોવા ફરજિયાત કે મરજિયાત એ આપણા વિષયનો વિકલ્પ નથી. આ વસ્તુનો પહેલું સમજો કે એ આપણી પસંદગીનો પ્રશ્ન નથી કે મારે કુળદેવી કરવા કે નહીં, મારે રાખવા કે નહીં, કે મારે હોવા જોઈએ કે નહીં. એ વિકલ્પનો વિષય નથી, એ પસંદગીનો વિષય નથી. ભારતીય ધર્મ સંસ્કૃતિની અને વ્યવસ્થા પ્રમાણે દરેક કુટુંબના, દરેક પરિવારના, દરેક કુળના કુળદેવી અને કુળદેવ હોય જ. આપણને ખબર હોય કે ન હોય જુદી વસ્તુ છે, પણ આપણી જે સંસ્કૃતિ પરંપરા જે છે એ પરંપરા પ્રમાણે દરેક કુળના કુળદેવી અને કુળદેવ હોય જ. અને હોય એટલે હોય જ. પછી તમે એમ કહો કે આ રાખવા ફરજિયાત છે કે રાખવા કે ન રાખવા,